ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું। એટલું જ નહીં, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે આમ તો ગુજરાતની દરેક બેઠક પર 5 લાખ મતથી લીડની જીતનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ તે ટાર્ગેટ બધી બેઠકો પર સિદ્ધ થતો નથી લાગી રહ્યો। ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી CR પાટીલ ચૂંટણી લડ્યા છે। અમિત શાહ અને પાટીલે 75% વોટ શેર મેળવ્યો છે। અમિત શાહ અને CR પાટીલ જેમ જેમ ચૂંટણી લડતા ગયા તેમ તેમ તેમની લીડ વધતી ગઈ। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ 2009માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા। પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી 2009થી સતત ચૂંટણી લડી રહ્યા છે। 2009થી 2019 સુધીની ચૂંટણીમાં પાટીલની લીડમાં સતત વધારો થતો હતો। ગુજરાતમાં ભાજપને 3 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી છે। ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી CR પાટીલ, વડોદરાથી નવો ચહેરો ડોક્ટર હેમાંગ જોશીને 5 લાખ કરતાં વધુની લીડ મળી છે, જ્યારે ભાજપે 6 બેઠકો પર 4 લાખથી વધુની લીડ મેળવી છે, જેમાં પંચમહાલથી રાજપાલસિંહ યાદવ, ભાવનગરથી નીમુબેન બાંભણિયા અને રાજકોટથી પરસોત્તમ રૂપાલાને 4 લાખથી વધુની લીડ મેળવી છે, જ્યારે 3 બેઠક પાટણથી ભરતસિંહ ડાભી, આણંદથી મિતેશ પટેલ અને ભરૂચથી મનસુખ વસાવાએ 1 લાખથી વધુની લીડ મેળવી વિજય મેળવ્યો છે। લગભગ 4 સીટ જીત્યા છે, એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે। 4 સીટ ઉપર 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શક્યા છીએ। 3 લાખની ઉપર 6 સીટ જીતી શક્યા છીએ। 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ, અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છે, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી। બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છે। એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સુરત, ગાંધીનગર, વડોદરા અને નવસારી તેમ 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મેળવી જીત મેળવી હતી, જ્યારે 2019માં 9 બેઠકો પર 4 લાખ કરતાં વધુની લીડથી જીત મેળવી હતી। મેં ચૂંટણીમાં હું આવ્યો તો એ વખતે પણ જે વિધાન કર્યું એ વિધાનને પણ હું વળગી રહીશ કે અમારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેડીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે, અને એ વાત જ્યાં અટકી હશે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયારી રાખીશ। સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પર પણ કોંગ્રેસ ફાવી નહીં। આ 8 બેઠકો પર સરેરાશ 55.44% મતદાન થયું હતું। ગત ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું હતું, છતાં પણ ભાજપ અહીં પણ સારી એવી લીડ જાળવી રાખવામાં સફળ થયું છે।